હેલો, કેમ છો મારા વાલા મિત્રો? આજે 29/5/2024 બુધવારનો દિવસ. ફક્ત 4-5 દિવસ બાકી છે ઇલેક્શનના રિઝલ્ટના. એની અસર અત્યારે હાલ બજારમાં ઉઠાપટકમાં જોવા મળી રહી છે. મિત્રો, અત્યારે કોઈ પણ જાતનું બજારમાં ટ્રેડ કરતા નહીં. કેમ ન કરતા? કારણ કે ટ્રેડ કરશો એટલે ઉપર નીચેની વોલેટિલિટી તમે જોઈ નહીં શકો. કારણ કે એટલી બધી ભયાનક વોલેટિલિટી હોય કે જેને કરી અને તમને નુકસાન થવાના ચાન્સીસ રહેશે. એટલે અત્યારે ટ્રેડ કરવાથી થોડા દૂર રહેજો. બીજું મિત્રો, કે અત્યારે હાલ તોફાન આવવાનું છે, એના પહેલાની આ શાંતિ ચાલી રહી છે. 4 જૂને જે રિઝલ્ટ આવશે એ પ્રમાણેનું તોફાન બજારમાં જોવા મળશે. મેં તમને 4 જૂન વાળું જે વિડીયો બનાવેલો એમાં મેં તમને જણાવેલું કે 3 જાતની પ્રોબેબિલિટી જોવા મળશે. પહેલી પ્રોબેબિલિટી, મોદી સાહેબ ફૂલ ફ્લેટ, ફૂલ સીટો સાથે અને ફૂલ માર્જિન સાથે જીતે. બીજી પ્રોબેબિલિટી છે કે મોદી સાહેબ બાંડ જીતે. ત્રીજી પ્રોબેબિલિટી છે કે ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવે. આ ત્રણેય પ્રોબેબિલિટીમાં બજારમાં વોલેટિલિટી, ઉઠાપટક જોવા મળશે. એટલે એ પ્રમાણેનું ટ્રેડ કરીને મગજમાં રાખજો. કારણ કે કંઈ પણ વસ્તુ બની શકે છે. કોઈ એવું કહેતું હોય કે ના ભાઈ મોદી જ સરકાર આવશે, આ વસ્તુ અંદર પેટીમાં મત નાખેલા છે અને એ કેવા ખુલે છે એના ઉપર આધાર. બંને પક્ષો એવું ધારણા બાંધીને બેઠા છે કે ભાઈ અમારી સરકાર બનશે. કારણ કે જે પ્રમાણેનો જમીની માહોલ છે, જે પ્રમાણેના પત્રકારો ત્યાં મૂળ માહોલ જોવે છે, એ પ્રમાણેના આ લોકો વાતચીત કરતા હોય છે. એક બાજુ મોદી સાહેબની આપણી લોકપ્રિયતા છે, એટલે મોદી સાહેબની લોકપ્રિયતા જોતા એવું લાગે છે કે મોદી સાહેબ જ જીતશે. પણ એમના જે સાથીદારો ને કોઈ વોટ આપવા તૈયાર નથી. ખાલી મોદી સાહેબના મોઢાને જોઈ અને વોટ આપ્યા છે લોકોએ, અને મોદી સાહેબનું કામ જોઈ અને બધાએ વોટ આપેલા છે. તો મિત્રો, હવે જોવાનું શું રહેશે કે આપણે બજારથી કોઈ પણ એવો ટ્રેડ ન કરતા, અને કરો તો સારા કંપનીના શેર્સ લેજો. અત્યારે હાલ PSU, રેલવે, આ બધા શેર્સની અંદર જે વધારે ચડી ગયેલા છે શેર્સ, એમાં થોડી ઘણી મુનાફાસી 2 દિવસ માટે જોવા મળશે. પછી જે પ્રમાણેનું રિઝલ્ટ આવશે એ પ્રમાણેનું રિએક્ટ કરશે. એટલે મિત્રો, આ VIX ઇન્ડેક્સ છે એ હજુ 30ની આસપાસ પહોંચવાની કોશિશ કરશે. કારણ કે વોલેટિલિટી, આજે પાછી બેંક નિફ્ટીની એક્સપાયરી છે, આવતીકાલે નિફ્ટી 50ની એક્સપાયરી છે. એટલે વોલેટિલિટી જબરદસ્ત જોવા મળશે મિત્રો. એટલે ગભરાતા નહીં, શાંતિથી ડટેલા રહેજો. હા, તૈયારી રાખજો ગમે તેવું રિઝલ્ટ આવે. એટલે એ પ્રમાણેનું જો મેં તમને પહેલા પણ જણાવેલું છે મિત્રો, કે કોઈ પણ દિવસ આવું બજાર હોય ને એટલે આપણે આપણી સેફ્ટી વિચારી લેવાનું. ભલે ને પછી બજારને જ્યાં જવું હોય ત્યાં જાય. આપણને પ્રોફિટ થતો હોય એટલે આપણે કાઢી અને આપણા ઘર ભેગો થોડો કરી દેવાનો. આટલું શીખી લેવાનું. કોઈ કહે કે ના કે ટીવી વાળા કહેતા હોય તોય નહીં સાંભળવાનું કે ના તમે તાર બનેલા જ રહેજો, હવે તો આવું થશે આવું થશે. એટલે ભાઈ થશે, થવું છે ત્યારે. પણ મારા બેટા ભરાઈ દી તો આપણને ખબર જ ના પડે. એ તો બોલીને ના આવી જ હોય, આપણે ચો પકડવાના ઇવન. પણ આપણે આપણી સેફ્ટી જોવાની. આપણે આપણા પોર્ટફોલિયોની અંદર પ્રોફિટ થતો હોય એ શેર્સમાંથી 50% પ્રોફિટ કાઢી અને ગુજામાં લઈ લેવાનો. એ ગુજામાં આવ્યો એ સાચો. આપણા વડવાઓ કહેતા હતા કે આપણા ગુજામ હોય ને એ જ આપણું, પેલાના ગુજામ હોય ને આપણું નહીં. પાછું એ આપણને હાલે ના મારા બેટા. અત્યારે આપણે રોકાણ કર્યું એટલે એમના ગુજામ કહેવાય. એને પ્રોફિટ કરીને વેચીને આપણા ગુજામ લાવો તો તમે સાચા. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ સાવચેતીથી અને શાંતિથી ખૂબ સરસ રીતે તમે ટ્રેડ કરજો. અને ટ્રેડ ન કરો તો વધારે સારું. શાંતિથી તમે ઇન્વેસ્ટમેન્ટ કરીને પોઈન્ટ ઓફ વ્યૂ સારા શેર્સ તમને નીચા ભાવે મળે તો ધીમે ધીમે રોકાણ કરવાનું રાખજો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.
દિવસ તમારો શુભ રહે અને બુધમય રહે એવી મારી શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ.